એમ બીક વધારે લાગે છે. રાત્રે કેમ આવવું પડશે? બેટરીઓ લઈને પાછા આવે અહીંયા, અને રાતના એમાં મોટી મોટી ગાડીઓ લઈને આવે. કેમ લઈને આવવું પડે છે? ઓકે, આ બાબતે તમે કોઈ રજૂઆતો કરેલી? હા, આ બાજુ કોઈ રજૂઆત તો કઉ કરેલી, કોઈ માગણી તો કરી, પણ કોઈ દીધી નહીં. પણ કે આવણું કેમ પડે અણોરે? માગણી તો આવવાની અણોરી દસ્તુરાઈ નહીં અમારા ખેતરમાં. 5 વાગ્યેથી બંધ થઈ જાય. પણ સરકાર કોઈ 9 વાગ્યે, કોઈ 2 વાગ્યે, કોઈ 12 વાગ્યે એવા નહીં મળતા. પણ એ 12 વાગ્યે આવે અને 2 વાગ્યે આવે ને કોઈ 9 વાગ્યે આવે. એવા આવે છે માણસો. પોલીસ પ્રશાસન હાથે આવીને દમનગીરી કરીને ટાવર ઉભું કરી નાખે, વળતરનું ખાલી આશ્વાસન આપી અને વળતર પણ પૂરતું આપતા નથી. એવી પરિસ્થિતિ અહીંયા ડીસા તાલુકાના આજુબાજુના ગામડાની અંદર વણસી રહી છે. એના સિવાય આજુબાજુથી જ્યારે સાહેબો આવે રાતના 10, 11 વાગે, 12 વાગે, ગમે ત્યારે સાહેબોની ટીમ આવે, હિન્દી ભાષી માણસો આવે છે. અને એ જ્યારે પૂછવામાં આવે રાત્રે તમે કેમ આવો છો, તો એવું કહે છે કે ભાઈ અમારે સર્વે બાકી હતું, કંઈ લખવાનું બાકી હતું. એવા બાના બનાવી અને હિન્દી ભાષી માણસો અહીંયા આવે છે, પ્રાંતીય માણસો આવે છે. સરકારશ્રીને વિનંતી છે કે જે ખેડૂતોને જે લાઈન નીકળી હોય એ સર્વેની જાણ કરે, એમને કામ ચાલુ કરવા માટેની નોટિસ બજાવે. એ વખતે નોટિસ બજાવે, ખેડૂત મંજૂરી આપે ત્યારે એ કામ કરી શકે. અમુક ખેડૂતોને તો ધ્યાને ના હોય ને ધોબલો આવીને ઊભો રહી જાય છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે આ ઝાટકાવાળાને કોઈ બી સરકારને પૂરી વળતર આપે, ન કે પછી હવે આ આયોજન હોયથી બંધ કરીને બીજી જગ્યાએ ખુલ્લું હોય જગ્યાએ લઈને જાય. તો સરકારશ્રીને વિનંતી છે. આગળથી ઓર્ડર છે એટલે હાલ નુકસાન કરે છે. અને અમારે જે લોકો એમાં ભાવ વળતર પૂરું નહીં આપતા. પહેલા કે એટલું આવતું એટલું આવતું, વધારે ઉપરાંત પછી લેવાની વખતે એમ કે એ સરકારી છે એટલે જંત્રના ભાવ પ્રમાણે મળશે તમને એમ કહીને ઓછું આપે છે. તો હાલી શોર્ટની સમસ્યા રહેશે. ચોમાસામાં વરસાદ થતો હતો, ઘાસચારો લાવવાનો ને તો ટાવર નીચે નહીં જતો, એવી સમસ્યા રહેશે. ઓકે, આ બાબતે તમે રજૂઆતો કરેલી? રજૂઆતો કરી હતી, આના બાબતે કેસ મૂક્યો તો પણ એને કોઈ ઉકેલ આવ્યો નહીં.